વિધર્મીઓ દ્વારા દુકાનના તાળા તોડી સામાન રોડ પર ફેંકવાનો મામલો. સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાનમાં. દાણાપીટની ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ઘટનાને વખોડી કાઢી. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુ રૂપારેલિયા અને વીએચપીના આગેવાન નીતિશ કથિરિયાનું નિવેદન, કાયદાકીય પ્રક્રિયા સિવાય આ જગ્યા ખાલી કરાવી જ ન શકાય. રાજકોટની શાંતિ ડોળવાનો કોઈ પ્રયત્ન કરશે તો તેને છોડાશે નહીં. વીએચપી સંસ્થા પણ આ ઘટનામાં કાનૂની કાર્યવાહીમાં જોડાશે. વકફ બોર્ડનો ઓર્ડર હોય તો પણ પોલીસને સાથે રાખી અને વેપારીઓનો ભરોસો અપાવી કાર્યવાહી કરવાની હોય. આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તમામ પ્રયત્નો થશે. રિપોર્ટર ભરત ભડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. આમાં પછી વાંચવું નહીં. ભલે તમારી રીતે એ વાંચી ન બોલતા, થોડુંક મોટે બોલો. આપનું નામ ને હોદ્દો? શાંતુભાઈ રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર. શાંતુભાઈ, જે ઘટના સામે આવી છે, વિધર્મીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે, આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ કઈ રીતે જોઈ? વિશ્વ હિન્દુ પરિષદ ગઈકાલે જે ઘટના બની નવાબ મસ્જિદની, એટલે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે. આ એક દુઃખદ બીના છે, આવું ન થવું જોઈએ. રાજકોટ શાંતિપ્રિય શહેર છે, તો એમાં બધા હળીમળીને રહે એવું કામ કરવું જોઈએ. છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે, એમ ના જઈ શકે કાયદાની દ્રષ્ટિએ. વેપારીઓ પોતાના ભાડાની દુકાનમાં જઈ નથી શકતા એવો માહોલ છે. વિશ્વ હિન્દુ પરિષદ શું કરશે? વેપારીઓને એવું કંઈ ગભરાવાની જરૂર નથી. આપનું નામ ન હતું? નીતિશ કથિરિયા, વિશ્વ હિન્દુ પરિષદ. જે ઘટના બની છે, આ ઘટના કઈ? રાજકોટ શહેરમાં ગઈકાલે રાજકોટના આઠસમા દાણાપીઠમાં જે વર્ષો જૂની ભાડુઆતની દુકાન હતી, તેમાં વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી અને જે ભાડુઆતની દુકાનને તાળા મારી અને જેમનો સામાન હતો તે બહાર ફેંકી દઈ અને કાનૂનનો ભંગ કરેલ છે. ખાસ કરીને આવી કોઈ પણ ઘટના જે બનેલ છે તેનું વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે. આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને તે માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા તત્પર રહેશે. ભાડુઆતની દુકાન હોય, કાયદાની દ્રષ્ટિએ કઈ રીતના ખાલી કરાવી છે? ખાસ કરીને જે જૂના ભાડુઆત હોય તેને કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર કોઈ પણ વ્યક્તિ ખાલી કરાવી શકતું નથી. 12 વર્ષથી ઉપરનો જે એનો કબજો હોય તે ખાસ કરીને તેવી કોઈ દુકાનો ખાલી કરાવી કાયદાની પ્રક્રિયા સિવાય ખાલી કરાવી શકાતી નથી. જેથી કોઈને પણ જ્યારે ભાડુઆતની દુકાન હોય ત્યારે માત્ર ને માત્ર કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ તેની સાથે ખાલી કરાવી શકાય છે, તેના વગર ખાલી કરાવી શકાતી નથી. સાથે સાથે વાત કરી, એ લોકો એમ કહેતા હતા ભાડું નથી દેતા, લાઇટ બિલ નથી ભરતા, તો પણ આવું કઈ બને તો આવી રીતના દુકાન ખાલી થઈ શકે? ના, જે કોઈ ભાડું દેતો હોય તો કોર્ટમાં દાવો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિ છે પાસે આવી કોઈ મિલકત ખાલી કરાવી શકાતી નથી. વકફ બોર્ડના ઓર્ડર વિશે શું કહેશો? જે વકફ બોર્ડના નામથી ખાલી કરાવાય, વકફ બોર્ડના નામથી જે ખાલી કરાવેલ છે, માત્ર વકફ બોર્ડના નામમાં નોટિસ આપ્યાથી ખાલી કરવાનો કોઈને હક ઉત્પત્તિ થતો નથી. જ્યારે પણ કોઈ બોર્ડનો કે કોઈ કોર્ટનો હુકમ હોય તો તેમાં પણ કાયદેસરની કાર્યવાહી અનુસરીને જ કોઈ પણ વ્યક્તિ પાસેથી મિલકત ખાલી કરાવી શકાય. ઓકે.